આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ્થ પ્લાનના અભિષેક શાહ દ્વારા પાલ આરટીઓ પાસે આવેલા જૂનો મોનેટા ટાવરના બેંક વેટેરિયા ખાતે મહિલાઓ અને 15 વર્ષની મોટી ઉંમરની દીકરીઓ માટે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ્થ પ્લાનના અભિષેક શાહ દ્વારા પાલ આરટીઓ પાસે આવેલા જૂનો મોનેટા ટાવરના બેંક વેટેરિયા ખાતે મહિલાઓને અને 15 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓ માટે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે। મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડી અને સીઈઓ અભિષેક શાહના જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્શિયલ શિક્ષિત કેવી રીતે કરી શકાય તે માટે સેમિનાર યોજાયો હતો। સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આવનાર સમયમાં આર્થિક સ્વતંત્રતા તરફ કેવી રીતે આગળ વધી શકાય અને પોતાના પરિવારને કેવી રીતે આર્થિક મદદરૂપ કરી શકાય તેનો હતો। નોકરિયાત હોય કે ગૃહિણી હોય, આર્થિક નોલેજ મેળવી પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે મહિલા અને 15 વર્ષથી મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ભવિષ્યમાં પડનારી આર્થિક મુશ્કેલી, ફુગાવાની અસર, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત, ઇન્વેસ્ટમેન્ટના સાધન અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી છે। એક રિસર્ચ જણાવે છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં પુરુષ કરતાં મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે। મહિલાઓને ભગવાને કુદરતી શક્તિ આપી છે કે ખરાબ પરિસ્થિતિમાં કેવું બિહેવ કરવું, પેશન્સ રાખવું, વસ્તુને સારી રીતે સમજવું, તેથી મહિલાઓનો પણ સારા રોકાણકાર બની શકે છે। મોંઘવારી અને જીવન આવશ્યક ખર્ચાઓ વધી રહ્યા છે। આવનારા સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું ખૂબ જ મહત્વ વધવાનું છે। બિઝનેસ હોય કે જોબ, ચેલેન્જીસ ઘણા હોય છે, ત્યારે રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે તેના પર વધુ ભાર આપવો પડશે। ફાઇનાન્શિયલ ભવિષ્ય સુરક્ષિત કરવા લોકોને સમજાવવામાં આવ્યા છે। અભિષેક શાહે સુરતવાસીઓને મેસેજ આપ્યો છે, દરેક મહિલાએ ફાઇનાન્શિયલ લિટરેસી તરફ નોલેજ વધારવું જોઈએ। ફાઇનાન્શિયલ સબ્જેક્ટ માત્ર પુરુષોનો જ નથી, મહિલાઓએ ફાઇનાન્શિયલ નોલેજ લઈ પરિવારને આર્થિક મદદ પહોંચાડવા પોતાનો ફાળો આપવો જોઈએ। વિરલ વીરા મેનેજરે કહ્યું છે, આજના સેમિનારથી અમે મહિલાઓને રસોઈના એક્સપર્ટમાંથી ફાઇનાન્શિયલ એક્સપર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। સેવિંગ અને મોંઘવારીની સમજ આપી રોકાણ કરતી વખતે મોંઘવારી ફુગાવાને કેટલું મહત્વ આપવું જોઈએ તે જણાવ્યું છે। મહિલાઓનું રોકાણનો પ્રિય ઓપ્શન ગોલ્ડ અને જ્વેલરી સિવાય એફડી, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપીનું મહત્વ સમજાવ્યું। નીડ અને વોન્ટ અંગે માહિતી આપી, બિનજરૂરી ખર્ચની બચત કરી અને એસઆઈપીમાં રોકાણ કરવાનું જણાવ્યું છે। ખાવા પીવાની સાથે ઇન્વેસ્ટમેન્ટમાં જો રસ ધરાવીએ તો પૈસા કમાવી અને બચાવી શકાય। કૃપા મિકેનિકે જણાવ્યું છે, આજનો સેમિનાર ઘણો જ નોલેજરૂપ અને ઇન્ફોર્મેટિવ રહ્યો છે। જાણવા મળ્યું છે કે ફાઇનાન્સને કેવી રીતે ગ્રો કરી શકો। તમે તમારા પૈસાને કામે નથી લગાડતા તો ભવિષ્યમાં શું લોસ થઈ શકે છે તેની જાણકારી મેળવી છે। મોંઘવારીને નાથવા માટે જો તમે પૈસાને કામે નથી લગાડતા તો તે તમારો ડ્રોબેક સાબિત કરી શકે છે। મહિલાઓ કોઈ પણ કારણસર આજના સેમિનારમાં હાજર ન રહે તે એકવાર મેરા વેલ્થ પ્લાનને મળી પૂછી શકે છે, મારી પાસે આટલા પૈસા છે તો તેને હું કેવી રીતે કામે લગાડી શકીશ। હેલો, મારું નામ કૃપા મિકેનિક છે અને મારા હસબન્ડ મિસ્ટર અભિષેક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, મે બી ઇન 2018 to 2019 અને ધીસ સેશન પર્ટિક્યુલરલી ઇટ વોઝ રિયલી ઇન્ફોર્મેટિવ ફોર મી એઝ વેલ। મને ઘણું બધું ખબર છે ઇન્વેસ્ટમેન્ટ વિશે અને ઘણા બધા ઓપ્શન્સ વિશે। આઈ એમ ઓલ્સો વર્કિંગ બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ મેનેજ માય ફાઇનાન્સ એન્ડ ઓલ્સો હાઉ ટુ ગ્રો ધેમ, બિકોઝ હું તો પર્ટિક્યુલરલી કમાવ જ છું, બટ હાઉ કેન આઈ અપ્લાય માય ફાઇનાન્સ ટુ ગ્રો માય વેલ્થ। સો દેટ વોઝ રિયલી અમેઝિંગ ફ્રોમ મેરા વેલ્થ પ્લાન। થેન્ક યુ। અહીંયા સેમિનારમાં આવ્યા એ પહેલાં આપને અંદાજ હતો ખરો કે આટલું તમારા માટે સારું સેશન જશે? એકચ્યુઅલી થોડી ઘણી આઈડિયા હતી, બટ કહેવાય ને કે આ સેશન મારા માટે થોડું વધારે નોલેજેબલ રહ્યું, ઇન્ફોર્મેટિવ રહ્યું। ઘણી બધી વસ્તુઓ પરથી પર્દાફાશ થયો કે ઓકે આ ડિરેક્શનમાં જવું જોઈએ અને કઈ રીતે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને હેલ્પ કરી શકે છે ટુ ઓલ્સો ગોઈંગ ઓન અ રાઇટ ડિરેક્શન એન્ડ ઓલ્સો સેવિંગ યુ ફ્રોમ ગોઈંગ ટુ રોંગ ડિરેક્શન। કે તમે અગર કંઈક ખોટું કરી રહ્યા હોય અથવા તો તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો કયા લોસીસ થઈ શકે છે ઇન ફ્યુચર, તો એ બધી જાણકારી બહુ જ સારી હતી। મહિલા દિન નિમિત્તે એમણે જે રાખ્યું છે, તમે શું માનો છો આવા સેશન્સ વારંવાર હોવા જોઈએ? ડેફિનેટલી બિકોઝ જેમ સેશન્સમાં પણ ડિસ્કસ થયું કે વી આર ધ બેસ્ટ મેનેજર્સ બટ વી ડોન્ટ નો હાઉ ટુ અપ્લાય અવર મેનેજમેન્ટ સ્કિલ્સ અને ક્યાં એક્ઝેક્ટલી અમારા પાવર્સ યુઝ કરવાના છે તે ઘણી બધી મહિલાઓને નથી ખ્યાલ હોતો। મહિલાઓ આજકાલ બધી જ જગ્યાઓ પર કમાઈ રહી છે,
અર્નિંગ તો થઈ જ રહ્યું છે, બટ એ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે અગર તમે તમારા પૈસા. હાય, મારું નામ અભિષેક શાહ છે. હું મેરા વેલ્થ પ્લાન કંપનીનો MD અને CEO છું. આજે અમે એક વુમન્સ ડે નિમિત્તે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે વુમનને ફાઇનાન્શિયલ લિટરેટ કઈ રીતે કરી શકાય એવા એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અમારો મુખ્ય હેતુ એ છે કે વુમનને પણ આવનારા સમયમાં કઈ રીતે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ તરફ આગળ વધી શકે અને પોતાના ફેમિલીને આર્થિક રીતે કઈ રીતે આગળ વધારી શકે એ હેતુથી અમે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં અમે ખાલી ને ખાલી વુમન અને એમની 15 યર પ્લસની ડોટર્સને પણ અમે ઇન્વાઇટ કરી છે. અને અમારો હેતુ એક જ છે કે જેટલી પણ વુમન અર્નિંગ હોય કે હાઉસવાઈફ હોય એ કોઈ પણ રીતે પોતાના ફેમિલીને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકે અને જે ફાઇનાન્સનું નોલેજ એમને હોવું જોઈએ આવનારા લાઈફ માટે એ જરૂરી અમે પ્રોવાઈડ કરવાનો એક પ્રયત્ન આજે કર્યો છે. આ સેમિનારના મુખ્ય મુદ્દાઓ શું રહ્યા? સેમિનારના મુખ્ય મુદ્દાઓમાં અમે જે ફાઇનાન્શિયલ તકલીફો વ્યક્તિને આવનારા જીવનમાં પડી શકે એવું છે એવા મુખ્ય મુદ્દાઓને અમે કવર કર્યા છે, જેવું કે ઇન્ફ્લેશનની શું ઇફેક્ટ આવે છે, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે શું ફરક છે, કયા કયા ફાઇનાન્શિયલ ધ્યેયો માટે આપણે સેવિંગ કરવું જોઈએ અને કયા કયા ફાઇનાન્શિયલ ધ્યેયો માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ અને એ કરવા માટે કયા કયા સાધનો ઇન્ડિયામાં અવેલેબલ છે એ વિશે અમે મૂળભૂત માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. કેટલી મહિલાઓ સાથે આપણે આ કાર્યક્રમ આજે કર્યો? અમે અત્યારે 70 થી 80 મહિલાઓને મેં આમંત્રિત કરી છે અમારા પ્રોગ્રામમાં અને એક ફાઇનાન્શિયલ એજ્યુકેશન સેમિનાર તરીકે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.